નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। મેઘરજની બોલીઓ બેઠકને લઈને ભાજપમાં આંતરિક વિવાદ તેજ, હીરાભાઈ ડામોર 6 વર્ષ માટે સસ્પેન્ડ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની બેલીઓ બેઠક લઈને ભાજપમાં આંતરિક વિવાદ તેજ બન્યો છે। ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા હીરાભાઈ ડામોર પક્ષથી નારાજ થયા હતા, જેને પગલે ભાજપ દ્વારા તેમના વિરુદ્ધ શિસ્તભંગના આક્ષેપ હેઠળ 6 વર્ષ માટે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ બેલીઓ બેઠક માટે ટિકિટ ન મળતા હીરાભાઈ ડામોરે પક્ષ સામે ખુલ્લો વિરોધ વ્યક્ત કર્યો હતો। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષના ઉચ્ચ નેતૃત્વ દ્વારા કડક પગલું ભરવામાં આવ્યું છે। જો કે હીરાભાઈ ડામોરે પક્ષની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેઓ પહેલેથી જ ભાજપને રાજીનામું આપી ચૂક્યા છે, જેથી સસ્પેન્શનનો નિર્ણય તેમના માટે અસરકારક નથી। તેમના નિવેદન બાદ રાજકીય પરિસ્થિતિ વધુ રસપ્રદ બની ગઈ છે। આ સમગ્ર ઘટનાક્રમને કારણે મેઘરજ વિસ્તારની બેલીઓ બેઠક પર રાજકીય ગરમાવો વધી ગયો છે। સ્થાનિક સ્તરે ભાજપના કાર્યકરોમાં પણ મતભેદો બહાર આવતા દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। મારું નામ ડામોર હીરાભાઈ માતાભાઈ છે। હું મેઘરજ તાલુકાના ભારતીય જનતા પાર્ટી સંગઠનનો ઉપપ્રમુખ તરીકે હતો। મેં ભારતીય જનતા પાર્ટીમાંથી બેલીઓ જિલ્લા પંચાયત સીટ લડવા માટે ટિકિટની માંગણી કરી હતી। મારા વાઇફના નામે એ મને ટિકિટ ના મળતો મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવતા પહેલા મેં ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને તમામ હોદ્દાઓમાંથી રાજીનામું આપી દીધું છે। એ રાજીનામાને લઈને આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠને અમને સસ્પેન્ડ કરવાનો લેટર પ્રેસ નોટ જાહેર કર્યો છે। તે અમે ખરેખર આજથી 10 દિવસ અગાઉ સામેથી રાજીનામું આપી ચૂક્યા છીએ। આજે જે લેટર જાહેર કરવામાં આવ્યો છે એ ખરેખર યોગ્ય નથી।